પરીક્ષિત રાજા ઈશ્વરની શોધમાં નીકળેલો જીવ એટલે પરીક્ષિત. દ્વારિકાધીશ ભગવાન ની સાથે અર્જુનજી ગયા છે. ધર્મરાજા યુધિષ્ઠિર એ વ્યથિત બન્યા અને એમાં એ નગરમાંથી ફરિયાદ આવવા લાગી છે. ધર્મરાજા છે એ રાત્રિના સમયે નગરચર્યા કરવા માટે નીકળ્યા અને એમાં એક લુહાર ભગતની કોડ છે અને લુહાર ભગતની કોડ પર એક યંત્ર બને છે. ધર્મરાજા યુધિષ્ઠિરે કીધું કે ભાઈ આ તું શું બનાવે છે? મહારાજ આપણા નગરની અંદર ચોરી થવા લાગી છે. આહા, મારા રાજ્યમાં ચોરી, નક્કી કઈક અમંગળ થવાનું છે અને દ્વારિકાધીશ ભગવાનની રાહ જોવાય છે. અર્જુન ગયો છે મૂકવા માટે, પણ કઈ સમાચાર નથી. શું થયું હશે દ્વારિકાની અંદર? અને અહીંયા અર્જુનજી એ દ્વારિકાથી નીકળે અને આવે. ધર્મરાજા રાહ જોવે છે, કુંતાજી રાહ જોવે, નકુલ સહદેવ ભીમ બધા અર્જુનની રાહ જોવે છે. એમાં મોઢા ઉપર તેજ નથી અને જે રથ હતો એ રથ ઉપરની ધજા ભાંગી ગયેલી છે અને નિસ્તેજ અને નિષ્પ્રભ દેખાતો અર્જુન ધીમે 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 રથારૂઢ થઈ અને અર્જુનજી જ્યાં આવ્યા છે અને અર્જુનજી જ્યાં આવે અને ધર્મરાજાએ પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે દ્વારિકાધીશ ભગવાન શું કરે છે? એ 56 કોટી યાદવો એ બધા કુશળ તો છે ને, બધા મજામાં તો છે ને. અર્જુનજી કઈ બોલી શકતા નથી. અર્જુનજીની આંખની અંદરથી શ્રાવણ અને ભાદરવો છલકાયા. અર્જુનજી રડવા લાગ્યા છે અને અહીંયા ધર્મરાજા મહાભારતના આધારે બોલવું હોય તો ધર્મરાજા યુધિષ્ઠિર અર્જુનને કહે છે કે હે ડાકેશ ધનંજય, હે વજ્રવક્ષ. વજ્રવક્ષ એટલે લોખંડની છાતી જેવો, લોખંડની જેવી છાતી હોય એવી છાતી વાળા હે અર્જુન, કેમ તું કઈ બોલતો નથી? દ્વારિકાધીશ ભગવાન આનંદમાં તો છે ને, અને જ્યાં દ્વારિકાધીશ ભગવાનનું નામ લીધું ત્યાં તો અર્જુનજી ભૂમોર પપાટ ભૂમિ ઉપર નીચે બેસી ગયા. અને અહીંયા અર્જુન કહે છે કે મોટા ભાઈ, હું આપને શું વાત કરું? આ શબ્દ મારા મોઢામાંથી નીકળે ને એ પહેલા તો મારી જીભ કપાઈ જાય એ મને મંજૂર છે, મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય એ મને મંજૂર છે, પણ મારા મોઢામાંથી આ શબ્દ ન નીકળે મોટા ભાઈ. અને અહીંયા ધર્મરાજા યુધિષ્ઠિર અર્જુનને કહે છે કે અર્જુન, બ્રાહ્મણ ભૂખ્યા હોય અને તે જમી લીધું હોય એવું તો નથી થયું ને? ગૌશાળાની અંદર ગાયો ભૂખી હોય અને તું જમી લીધું હોય એવું તો નથી થયું ને? કોઈ અબડાસની લાજ જતી હોય અને તું બચાવી ન શક્યો હોય એવું તો નથી થયું ને? ક્ષત્રિય ધર્મને લાંછન લાગે એવું તો કોઈ અધર્મનું આચરણ તારાથી નથી થયું? હે અર્જુન, જો તું સાચી વાત ન કરે તો તને તારા મોટા ભાઈ ધર્મરાજાના સોગંદ છે. અને જ્યાં સોગંદ દીધા અર્જુનજી રડવા લાગ્યા, નીચે બેસી ગયા. કોણ કોને છાનું રાખે? અર્જુનજીને રડતા જોયા અને આ બાજુ ધર્મરાજા પણ રડે. અર્જુન, તું કેમ સાચી વાત નથી કરતો? જ્યાં સોગંદ દીધા છે. ભગવદ ગીતાનું જ્ઞાન યાદ આવે અર્જુનને અને અર્જુનજી હવે કહે છે કે મોટા ભાઈ, હું શું વાત કરું? ડગલે ને પગલે મારું અને તમારું રક્ષણ કરનારા દ્વારિકાધીશ ભગવાન હવે આ ભૂતલોક પર નથી રહ્યા. દ્વારિકાધીશ ભગવાન સ્વધામ ગયા છે અને આ સમાચાર જ્યાં કુંતાજીએ સાંભળ્યા, કુંતાજી વિચાર કરવા લાગ્યા કે આ ભગવાન વિનાની ભૂમિ ઉપર હવે રહેવાય નહીં. કેવી ભક્તિ હશે કુંતાજી, તીવ્ર ભક્તિ. કુંતાજી કહે છે કે આ ભગવાન વિનાની ભૂમિ ઉપર હવે ન રહેવાય. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાનો દેહ છે એ કૃષ્ણાર્પણ કરી દીધો. અર્જુનજી કહે છે કે મોટા ભાઈ, આ માત્ર એટલી જ વાત નથી. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે એ પીપળાની નીચે દારૂ સાથે હતો અને અહીંયા ભગવાન જ્યારે સદામ ગયા ને ત્યારે દારૂકને કીધું હતું કે હે દારૂ, તું હવે દ્વારિકા જા, કારણ કે હવે હું સદામ જઈશ ને એટલે આજથી બરાબર 7મે દિવસે સારી એ સોનાની દ્વારિકા છે ને એ સમુદ્રના જળની અંદર ગરકાવ થઈ જશે. એક માત્ર મારું જગત મંદિર બાદ રહેશે. અને અહીંયા એ યાદવોને બધાને કહેજે કે હવે ભગવાન નિજધામ ગયા છે. વૈધા ઘટા યાદવો જેટલા દ્વારિકાની અંદર હતા એ 16,108 એ પટરાણીઓને સમાચાર આપજે કે ભગવાન હવે સદામ ગયા છે અને તું યાદવોની સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુર જતો રહેજે. મોટા ભાઈ,
હું એ સ્ત્રીઓને સાથે લઈ અને અષ્ટપત્રાણીઓ પણ ભગવાનના વિયોગમાં પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી ચિતા ખડકાવી અને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતી કરતી ચિતામાં પ્રવેશ કરી જાય છે. અને અહીંયા યાદવોની સ્ત્રીઓને લઈ અને અહીંયા અર્જુનજી જ્યાં નીકળ્યા ને ત્યાં રસ્તામાં ભીલ કાબા જાતિના લોકોએ અર્જુનજીને લૂંટી લીધા. અહીંયા અર્જુન કહે છે મોટા ભાઈ આ એ જ ગાંડીવ હતું, એ જ ધનુષ્ય અને આજ એ જ અર્જુન હતો. પણ આજ કરુણાની વાત એ છે કે બધું જ મારી પાસે હતું પણ દ્વારિકાધીશ ભગવાન મારી સાથે નહોતા, મારી સાથે નહોતા. એટલે કહેવાય છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. કામે જુનુયો વોય ધનુષી વોય બધી વાતે બધી સરખાઈ હોય ને તો ભગવાનની કૃપા સમજવી. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિ યત્કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. આજ એ જ અર્જુન હતો, એ જ ગાંડીવ હતું, એ જ ધનુષ્ય હતું. જ્યાં એ માત્ર ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવે અને એક આમ દોરીને સ્પર્શ કરે ને કે આકાશ પાતાળ ખડબડવા લાગે અને એને બદલે આજ એ જ અર્જુનજીની સાથે દ્વારિકાધીશ ભગવાન નહોતા. મોટા ભાઈ આ યુદ્ધની અંદર આપણે વિજયી થયા ને એનો પ્રતાપ કેવલ અને કેવલ એ દ્વારિકાધીશ ભગવાનની કૃપા. ભીષ્મ દાદા જ્યારે બાણ છોડતા હતા, ભીષ્મ દાદાએ જ્યારે પ્રતિજ્ઞા કરી હતી, દુર્યોધનને કીધું તું કાલ સવારે તું મને મેણા ટોણા મારમાં, હું હાથમાં ધનુષ્ય લઉં અને હું તને તારી સામે પ્રતિજ્ઞા કરું છું કાલ સવારનો સૂરજ ઉગે ને એટલે કાલે સવારે યુદ્ધના મેદાનની અંદર કાં તો અર્જુન ને કાં તો ભીષ્મ અને અહીંયા ભગવાન કાળિયા ઠાકર પરસેવો વળી ગયો. કારણ કે આ તો દાદાની પ્રતિજ્ઞા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા વાળા એ ભીષ્મની પ્રતિજ્ઞા. અને અહીંયા દ્રૌપદીને મોકલા છે આશીર્વાદ લેવા. ભરોસો પાંડવોને ભગવાન કૃષ્ણ ઉપર ભરોસો કેટલો. ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરીને અર્જુનજી સુતા હતા, ઘસઘસાટ ઊંઘ આવી ગઈ છે અને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, તને કઈ ચિંતા નથી થતી? કાલ સવારનો સૂરજ ઉગે અને તારી સામે ભીષ્મ દાદા આવે એટલે કાલે સવારે એવા યુદ્ધના મંડાણ થવાના છે કે આ દુનિયાના પટમાં કાતું હતો નહોતો તું થઈ જાય કે આ ભીષ્મ દાદા નહીં. એટલે અર્જુનજી બે હાથ જોડીને ભગવાનને એટલું જ કીધું કે ભગવાન મને ઊંઘ શું કામ આવે છે ખબર છે? ભગવાન કૃષ્ણએ કીધું નહીં. અને અહીંયા અર્જુને કીધું કે ભગવાન મને ઊંઘ એટલા માટે આવે છે કે તમે જાગો છો, તમે મારી ચિંતા કરો છો, તો પછી હું શું કામ સૂઈ ન જાઉં? કેટલો ભરોસો હશે. આજ બધું જ મારી સાથે હતું, દ્વારિકાધીશ ભગવાન નહોતા. અને એ જ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધના નગારા વાગ્યા ત્યારે એ ભીષ્મ દાદા બાણ છોડે, કર્ણ બાણ છોડે અને અહીંયા અર્જુનજીનો રથ છે ને આમ 10 હાથ પાછળ વયો ગયો. અને અર્જુન જ્યારે બાણ છોડે એટલે કર્ણનો રથ આમ 15 હાથ પાછો વયો ગયો. એટલે અર્જુન મનમાં મુસ્કુરાય કે જોયું ભગવાન મેં બાણ માર્યું ને ત્યાં કર્ણનો અને દાદાનો રથ છે ને એ 15 ફૂટ આગો વહી જાય. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન બહુ અભિમાન રાખમાં, અહંકાર રાખમાં, હવે તું વિચાર કરી લે, ઉપર દ્રષ્ટિ કર
અને રથ ઉપર ધજા હતી અને ધજામાં હનુમાનજી મહારાજ બેઠા હતા અને અહીંયા અર્જુનને કીધું કે અહીંયા વિચાર એટલો તું કરી લે કે તારી ઉપર તારા રથ ઉપર જે ધજા છે ને એમાં સાક્ષાત 11 રૂપિયા ઉતારે હનુમાનજી મહારાજ બેઠા છે અને 14 બ્રહ્માંડનો નાથ હું પોતે બેઠો છું અને છતાં એના બાણ લાગે તો આપણો રથ છે 10 વયો જતો હોય તો વિચાર કરી લે અમે બેય નો હોય તારા રથ ઉપર તો તારું થાય હું સમય બલવાન હે પુરુષ બલવાન અને આપણો પણ સમય જ્યારે સારો હોય તો બધાનું ધ્યાન રાખવું કોઈને ધ્યાનમાં ન રાખવું નહીતર ઘણા શું કહેતા હોય ખબર છે કે આ તો અમારે થોડીક તકલીફ છે ને એટલે અમે કાઈ નથી બોલતા ઈ નથી બોલતા ઈ જ હારું નથી બોલવા જેવું સમય સારો આપણો હોય ને ત્યારે બધાનું ધ્યાન રાખવું પરમાત્મા આ જગત જ એવું છે હા બધાનું ધ્યાન રાખવું કદાચ સામેથી કોઈ અપકાર કરે ને તો પણ ઉપકારની ભાવનાથી એનું કલ્યાણ કરવાની ભાવના રાખીને આપણા વેદ અને ઉપનિષદો પણ કહે છે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત કોઈને દુઃખ ન પ્રાપ્ત થાવ બધા સુખી થાય આવી જ ભાવના કરવાની કદાચ કોઈ આપણું અહિત કરે તો એનું કર્મ છે પણ આપણે એવી કોઈ પ્રતિક્રિયા ન આપવી અને એટલે તો એ જૈન વાણિયાની અંદર પ્રતિક્રમણ કરવાનું કોઈ પ્રતિક્રિયા નહીં બધા જ સુખી થાય એનું કર્મ એ કરે આપણે આપણું કર્મ કરીએ અને અહીંયા જ્યાં સમાચાર મળ્યા છે અને અહીંયા પાંડવો હિમાલય હાટ ગાળવા માટે થઈ અને તૈયાર થયા છે ભગવાન વિનાની આ ભૂમિ ઉપર હવે રહેવાય નહીં અર્જુનજીએ સમાચાર આપી દીધા પરીક્ષિત રાજાને ગાદી ઉપર બેસાડ્યા અને અહીંયા બધા જ હિમાલય હાટ ગાળવા માટે નીકળ્યા છે અને હિમાલય હાટ ગાળવા માટે બદ્રીનારાયણ ક્ષેત્રમાં આવે પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ બદ્રીનાથ શ્રી વિશ્વંભરમ અને એ હિમાલયની અંદર જ્યાં આગળ વધે છે અને એમાં એક સફેદ કપડા પહેરી અને એક સ્ત્રી આવી અને અહીંયા ધર્મરાજાને કહે છે કે મને ઓળખો છો ત્યારે ધર્મરાજા કહે છે કે હું તમને નથી ઓળખતો ત્યારે એ સફેદ કપડામાં આવેલી સ્ત્રી બોલી છે કે મને ન ઓળખી જેના માટે થઈને તમારું કુટુંબ આખું ખલાસ થઈ ગયું છતાં હજી તમે મને નથી ઓળખતા નહીં હું તમને નથી ઓળખતો અને અહીંયા ધર્મરાજા બે હાથ જોડીને પૂછે કે તમારું નામ શું ત્યારે સફેદ કપડામાં આવેલી સ્ત્રી કહે છે કે મારું નામ પૃથ્વી છે આજ તમે હિમાલય હાટ ગાળવા જાવ છો ને તો હું તમને એક સંદેશ દેવા આવી છું કે જર જમીન અને ચોરું ત્રણેય ગજિયાના ચોરું હું કોઈ દિવસ કોઈની થઈ નથી અને હું કોઈ દિવસ ક્યારેય કોઈની થવાની નથી મારું નામ છે પૃથ્વી એક જમીનના કટકા માટે થઈ અને તમારું કુટુંબ આખું ખલાસ થઈ ગયું અંતે તમારા હાથમાં આવ્યું શું ધર્મરાજા યુધિષ્ઠિરે માં પૃથ્વીને વંદન કરી અને હિમાલય હાટ ગાળવા માટે ગયા સદેહ સ્વર્ગારોહણ થયું પરીક્ષિત રાજા ગાદી ઉપર બેઠા હીરાવતી રાણી સાથે લગ્ન થયા છે જન્મેજય આદિ 4 દીકરાઓ થયા છે અને અહીંયા પરીક્ષિતજી મહારાજ દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે અને સરસ્વતી નદીના કિનારે પરીક્ષિત રાજા ફરવા માટે નીકળ્યા પરીક્ષિત એટલે ઈશ્વરની શોધમાં નીકળેલો જીવ અને સરસ્વતી નદીનો કિનારો અને એ સરસ્વતીના નદીના કિનારે એક ગાય અને એક બળદ બંને ઊભા છે બળદના 3 પગ કપાયેલા છે બળદ ગર્ભ સતયુગ ત્રેતા દ્વાપર અને કલી બાજુમાં એક કાળો પુરુષ ઉભો છે ધર્મનું સ્થાપન કરવા માટે પરીક્ષિતજી મહારાજ અહીંયા બળદને ધર્મને પોતાનું દુઃખ પૂછે અને બાજુમાં એક ગાય છે પૃથ્વી એ ગાયનું રૂપ લઈ અને આવી છે અને એના આંખની અંદર આંસુ છે અને અહીંયા બે હાથ જોડી અને પરીક્ષિતજી મહારાજ પૂછે કે માં તમે કોણ છો ત્યારે ગાયના રૂપમાં પૃથ્વી બોલી મારું નામ પૃથ્વી છે મહારાજ મારી ઉપર પાખંડ અને પાપાચાર બહુ